હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ। તો આપણે ચર્ચા કરી છે સંખ્યાત્મક ગુણધર્મો વિશેની, જેના બે ટોપિક આપણે જોઈ લીધા। એક હતો બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો અને બીજો ટોપિક હતો ઉત્કલન બિંદુમાં ઉન્નયન। તો ચેપ્ટર 2 ના બધા જ વિડીયો જોવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે પ્લેલિસ્ટ કરીને, તો આખા ચેપ્ટરનું પ્લેલિસ્ટ તમે ત્યાં જોઈ શકો છો। બધા જ વિડીયો એક સાથે આવી જશે। તો ચલો આજનું લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ આપણે, જેનું નામ છે ટોપિક થર્ડ પ્રોપર્ટી સંખ્યાત્મક ગુણધર્મ ઠાર બિંદુમાં અવનયન। ઓકે, તો અવનયનનો મતલબ શું થાય? અવનયનનો મતલબ થશે ઘટાડો થવો, ખ્યાલ આવ્યો? ડિક્રીઝ થવું, ઘટવું। અવનયન એટલે ઘટવું। ઉત્કલન બિંદુમાં શું હતું? ઉન્નયન। ઉન્નયનનો મતલબ શું થાય? વધારો થવો, જ્યારે અવનયનનો મતલબ થશે ઘટાડો થવો। ઓકે, ઠાર બિંદુ પરથી શું ખ્યાલ આવે છે? ઠાર બિંદુ પરથી ખ્યાલ આવશે ઠરવું, બરાબર, જેને કહેવાય આપણે ફ્રીઝિંગ। બરાબર, શું કહીએ છીએ આપણે? ફ્રીઝિંગ થવું, બરાબર છે। તો એઝ ઇટ ઇઝ આપણે જે આગળની પ્રોપર્ટીમાં ચર્ચા કરી, આપણે શું લેતા હતા? પ્રવાહી લેતા હતા, એની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખીએ છીએ, બરાબર, અને પછી જે ફેરફાર થાય છે એની આપણે ચર્ચા કરતા હતા। તો સેમ એ જ વસ્તુ અહીંયા કરીશું। એ પહેલા સમજી લઈએ આપણે કે ઠાર બિંદુ છે શું। તો પાણી છે આપણી જોડે, પ્રવાહી તરીકે શું છે? પાણી છે। તો પાણી માંથી બરફ બને છે, એટલે કે આપણે જયારે એને ફ્રીઝ કરીએ, બરાબર, તો પાણીમાંથી બરફ બને છે। એ કેટલા તાપમાને બનતું હોય છે? તો બરફ બનવાની જે પ્રક્રિયા છે તમે બધા જાણો છો, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી શામાં કન્વર્ટ થશે? બરફમાં કન્વર્ટ થશે, બરાબર। એને કેલ્વિનમાં કેવું હોય તો કેટલું ટેમ્પરેચર કહેવાય? 273.15 કેલ્વિન, રાઈટ? ઓકે, તો આટલા ટેમ્પરેચર એ બની જશે બરફ। તો એને આપણે એક ગ્રાફમાં ડ્રો કરીએ। ગ્રાફ મતલબ એક આલેખમાં ડ્રો કરીએ। આ 0 ડિગ્રી સેલ્સિયસ છે, રાઈટ? ચલો, આ બાજુ પ્લસ વેલ્યુ આવે, આ બાજુ શું આવે? માઇનસ વેલ્યુ આવે। ઓકે, આપણે જ્યારે પાણીને ફ્રીઝ કરતા હોઈએ છીએ ત્યારે એનું ટેમ્પરેચર કેટલું લઈ જતા હોઈએ છીએ? નીચે લઈ જતા હોઈએ છીએ। આ પાણી આપણા રૂમ ટેમ્પરેચરે છે, બરાબર। માની લો કે રૂમ ટેમ્પરેચર કેટલું છે અત્યારે? 25 ડિગ્રી સેલ્સિયસ। તો 25 ડિગ્રી સેલ્સિયસ એ પાણી બરફમાં કન્વર્ટ થાય નહીં। એના માટે પાણીનું ટેમ્પરેચર ખ્યાલ આવશે હવે વધારે સારી રીતે। ઓકે, 25 ડિગ્રી સેલ્સિયસ એ કોણ શું છે? અહીંયા પાણી છે, બરાબર। એ 0 ડિગ્રી સેલ્સિયસ જયારે આપણે એને ફ્રીઝ કરીએ, અવનયન કરીએ એનું ટેમ્પરેચર, ત્યારે શું થાય છે? 0 ડિગ્રી સેલ્સિયસ આવે છે અને બને છે બરફ। ઓકે, ખ્યાલ આવી ગયો આટલી વસ્તુમાં? હવે પાણી એકલું નથી, અહીંયા શું હતું? પ્રવાહી તરીકે પાણી હતું। હવે માની લઈએ કે આપણે પાણીની અંદર ખાંડ નાખી છે અથવા મીઠું નાખ્યું છે। તો ઉદાહરણ તરીકે લો, પાણી પ્લસ ખાંડ છે, પાણી પ્લસ મીઠું છે, અથવા ઓકે, તો શું થશે? તો આ જે મિશ્રણ રહ્યું, બરાબર, એના આપણે બરફમાં કન્વર્ટ કરવા, એટલે કે ઘન અવસ્થામાં કન્વર્ટ કરવા માટે, બરાબર, વધારે ઠંડુ કરવું પડશે। ખ્યાલ આવ્યો? આને શું કરવું પડશે? આને વધારે ઠંડુ કરવું પડશે। મતલબ 0 ડિગ્રી સેલ્સિયસે આવશે ત્યારે આ જે દ્રાવણ છે એનો બરફ એટલે કે ઘન અવસ્થામાં કન્વર્ટ થશે નહીં, એને વધારે ઠંડુ કરવું પડશે। એટલે કે -1, -2, -3, ઓકે, એપ્રોક્સ આપણે માની લઈએ ક્યાં સુધી ઠંડુ કરવું પડે છે? -2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડુ કરવું પડે છે, બરાબર। ત્યારે આ પ્રવાહી અવસ્થા વાળું જે દ્રાવણ રહ્યું એ કન્વર્ટ થાય છે ઘન અવસ્થામાં। ક્લિયર? આટલે સુધી ખ્યાલ આવ્યો? ઓકે, તો આને આપણે ડ્રો કરીને સમજીએ તો આ છે આપણું પાણી, પ્રવાહી। ઓકે, એમાંથી બરફ એટલે કે ઘન અવસ્થામાં જવા માટે, ઓકે, ચલો, પ્રવાહી છે, બરાબર, એમાં આપણે ખાંડ નાખીએ છીએ, ખાંડ એડ કરીએ છીએ।
તો આ દ્રાવણ બનશે, રાઈટ. ચલો આને આપણે વધુ વ્યવસ્થિત રીતે સમજીએ, બરાબર. એ પહેલા આટલી વસ્તુ નોટ ડાઉન કરી દો અને આપણે કાઢી નાખીએ છીએ. ચલો ખ્યાલ આવી ગયો. આટલી વસ્તુમાં પ્રવાહી હોય તો એને બરફ બનવા માટે 0 ડિગ્રી સેલ્સિયસે બની જાય, પરંતુ એમાં જયારે મીઠું નાખેલું હોય છે અથવા ખાંડ નાખેલી હોય તો 0 ડિગ્રી સેલ્સિયસ થી પણ નીચું લઈ જવું પડે, બરાબર. એને જ તો કહેવાય શું થયું? ઠાર બિંદુમાં અવનયન થયું કહેવાય, બરાબર. સિમ્પલ પ્રવાહી હતું તો 0 ડિગ્રી સેલ્સિયસ થતું હતું, પણ એમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખ્યો તો એનું ઠાર બિંદુ ઘટી ગયું. ખ્યાલ આવ્યો? આ આપણે પ્રયોગથી પણ જોઈ શકીએ છીએ, બરાબર. ચેક કરી શકતા વસ્તુ. ચલો આ નોટ ડાઉન કરો ખાસ. અવનયન એટલે ઘટવું વસ્તુ અને ઠાર બિંદુ મતલબ ફ્રીઝ થવું, એટલે કે બરફ બનવો, એટલે કે ઘન અવસ્થામાં રૂપાંતરણ થવું. પ્રોપર વ્યાખ્યા જોઈએ હવે આપણે. જ્યારે દ્રાવણનું, બરાબર, દ્રાવણ લઈશું આપણે, પ્રવાહી અવસ્થાનું બાષ્પ દબાણ, પ્રવાહી અવસ્થાનું બાષ્પ દબાણ એ ઘન અવસ્થાના બાષ્પ દબાણ બરાબર થાય. એ ઘન અવસ્થાના બાષ્પ દબાણ બરાબર થાય અથવા તો જેટલું થાય તે તાપમાનને તે દ્રાવણનું અથવા દ્રાવકનું શું કહેવાય? ઠાર બિંદુ કહેવામાં આવે છે. ઓકે, ઠાર બિંદુને કહેવાય. ઠાર બિંદુ એક ટેમ્પરેચર છે એટલે આપણે ટી લખીએ છીએ, અને ઠાર બિંદુને આપણે કહીએ છીએ ફ્રીઝિંગ, એટલે એને કહીશું આપણે TF, રાઈટ. ચલો ખ્યાલ આવી ગયો છે. હવે આપણે લઈએ છીએ ઉદાહરણ તરીકે એક પ્રવાહી. આપણે ગ્રાફથી સમજ્યા, ફિગરથી સમજીએ તો પ્રવાહી તરીકે છે પાણી. પાણીનું ઠાર બિંદુ કેટલું? એટલે કે પાણી બરફમાં કન્વર્ટ કયા ટેમ્પરેચરે થશે? 0 ડિગ્રી સેલ્સિયસ અથવા 273.15 કેલ્વિન. ઓકે, તો એ જે પાણી છે એની અંદર કોઈ જ અશુદ્ધિ છે નહીં, મતલબ કોઈ દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો નથી, તો એને કેવું કહેવાય? શુદ્ધ પ્રવાહી કહેવાય અથવા તો શુદ્ધ પાણી. એનું જે બાષ્પ દબાણ હોય એને કહેવાય શું કહેશો? બાષ્પ દબાણને P0 બરાબર. પણ એની અહીંયા આપણે જરૂર નથી. આપણે કોની જરૂર છે? આપણે જરૂર છે ફ્રીઝિંગ પોઈન્ટ એટલે કે ઠાર બિંદુ. તો પ્રવાહીના ઠાર બિંદુને આપણે કહીશું T0F. ક્લિયર? શુદ્ધ છે એટલે નોટ આવે. એમાં આપણે નાખીએ છીએ ખાંડ, અબાષ્પશીલ દ્રાવ્ય, જેના ઉદાહરણ શું હોય છે? ખાંડ. રિપીટ કરો આ વસ્તુ, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ખાંડ, ગ્લુકોઝ, યુરિયા. ઓકે, આવા પદાર્થો નાખીએ તો શું થશે? આપણે સમજીએ એ રીતે શું થાય? ઠાર બિંદુમાં અવનયન થાય છે. એમાં દ્રાવ્ય પદાર્થ પણ છે. તો આ થઈ ગયું દ્રાવણ. તો દ્રાવણનું જે ઠાર બિંદુ છે એ કેવું આવશે? TF આવશે, બરાબર. અને એ કેવું હશે? ઓછું હશે. એટલે આપણે લઈ લઈએ અહીંયા અંદાજે કેટલા લઈ શકીએ? 273 થી થોડાક ઓછા લઈ લઈએ આપણે 271.15. ચલો, બરાબર. આ તમારે લખવાની જરૂર નથી, ખાલી સમજવાનું છે. ઓકે, નોટ ડાઉન કરજો. એક્ઝામમાં લખવાની જરૂર નથી, સમજવા માટે. તો ઠાર બિંદુમાં ઘટાડો થઈ ગયો. સમજો હવે કેમ થયું હશે આવું? તો એકલું પ્રવાહી હોય, બરાબર, તો એને ઠારવું તો ઈઝી રહે. પણ જયારે અંદર ઘન પદાર્થ પણ નાખેલો હશે તો શું થશે? એ ઘન પદાર્થ પણ વચ્ચે આવી જાય, બરાબર. બરાબર એનું ફ્રીઝ ના થવા દે, બરાબર. લિક્વિડના અણુઓને એકબીજાની જોડે આવીને ફ્રીઝ નહીં થવા દે, ઠંડા નહીં થવા દે. ખ્યાલ આવી ગયો? તો એના કારણે એનું ઠાર બિંદુ કેવું થતું હોય છે? નીચું થતું હોય છે. વધારે નીચે ટેમ્પરેચરે લઈ જવું પડતું હોય છે. તો હવે આપણે ગ્રાફથી સમજીશું. આટલી વસ્તુ નોટ ડાઉન કરો.
ટી નોટ એફ શુદ્ધ દ્રાવક, ટી એફ દ્રાવણનું ઠાર બિંદુ, જે કેવું છે ઓછું છે. ઉત્કલન બિંદુમાં શું થયું હતું? વધારો થયો. અહીંયા થાય છે ઘટાડો. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ગ્રાફ. તો ગ્રાફ જોઈએ આપણે. ગ્રાફ આપણે ડ્રો કરીએ છીએ કયો? બાષ્પ દબાણ વર્સિસ ટેમ્પરેચર એઝ ઇટ ઇઝ. ઓકે, બાષ્પ દબાણ વર્સિસ ટેમ્પરેચર. તો જેમ ટેમ્પરેચર વધે એમ બાષ્પ દબાણ પણ વધે. ખ્યાલ આવી ગયો છે આગળના લેક્ચર પરથી. ચાલો, તો શુદ્ધ દ્રાવક માટે જો આપણે જોઈએ તો ગ્રાફ આ રીતેનો કંઈક આવશે અને દ્રાવણ માટેનો ગ્રાફ આ રીતેનો કંઈક આવે. અહીંયા લઈએ છીએ આપણે દ્રાવક અને આ છે દ્રાવણ. ક્લિયર? શુદ્ધ દ્રાવક અને દ્રાવણ. દ્રાવણનો ગ્રાફ આપણે નીચે કેમ લીધો છે? તો દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા દ્રાવક કરતા ઓછું હોય છે. આ બાષ્પ દબાણ છે. ક્લિયર? આ વધારે છે, આ ઓછું છે, એટલે નીચે આવશે. ખ્યાલ આવ્યો? યાદ કરો પહેલી પ્રોપર્ટી, બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. બરાબર? દ્રાવણમાં શું થાય? ઘટાડો થાય બાષ્પ દબાણમાં, એટલે એનો ગ્રાફ નીચે આવશે. ચલો, આ રીતે રાખીએ આને. ક્લિયર? ચલો, તો આ જે અવસ્થા દેખાય છે બ્લેક લાઈન વાળી, એ છે એમની પ્રવાહી અવસ્થા. એ છે એમની પ્રવાહી અવસ્થા. બરાબર છે? હવે આ બ્લુ લાઈન જે દેખાય છે એ છે દ્રાવક માટેનું ઘન અવસ્થા અથવા તો ઘન કલા પણ કહેવાય, અને ઘન કલા લખીએ. ચલો, ઓકે. અને આ જે બ્લુ લાઈન છે એ દ્રાવણ માટેની ઘન કલા છે અથવા તો ઘન અવસ્થા છે. મતલબ આ શું છે? ટેમ્પરેચર. આપણે નીચે ટેમ્પરેચર બતાવ્યું છે. આ ગ્રાફ અહીંયા આવ્યો નીચે ટેમ્પરેચર. ઓકે, જે ટેમ્પરેચરે પ્રવાહી દ્રાવકનું ઘનમાં રૂપાંતરણ થયું, બરાબર, તો એ ટેમ્પરેચરને શું કહેવાય? એનું ઠાર બિંદુ કહેવાય અથવા તો એનો ફ્રીઝિંગ પોઈન્ટ કહેવાય. તો દ્રાવકનું ઠાર બિંદુ આપણે કેટલું લખી શકીએ? ટી નોટ એફ લખી શકીએ. બિલકુલ લખી શકીએ. તો અહીંયા જ કેમ આવ્યું? કારણ કે આ અહીંયા સુધી પ્રવાહી હતું, એનું તાપમાન આપણે આ બાજુ જઈએ તો તાપમાન ઘટે, રાઈટ? આ બાજુ જઈએ તો તાપમાન ઘટે. એનું પ્રવાહીનું તાપમાન ઘટાડતા ગયા અને આ પોઈન્ટે, એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ માની લો, પણ આ પાણી છે, શુદ્ધ પાણી, તો એ ઘટીને અહીંયા બરફ બન્યો હશે, તો એ ટેમ્પરેચરના શું કહેવાય? ઠાર બિંદુ કહેવામાં આવે છે. હવે આ દ્રાવણ છે, મતલબ એ પાણી પ્લસ શું છે? ખાંડ છે, અથવા તો પાણી પ્લસ મીઠું છે, યુરિયા છે. બરાબર? એ રીતેનું એક્ઝામ્પલ છે. તો એ પ્રવાહી અવસ્થામાં રહેશે અહીંયા સુધી. અહીંયાથી અહીંયા સુધી ટેમ્પરેચર ઘટાડતા જાઓ એમ. એક પોઈન્ટ એવો આવશે જ્યારે એ ઘન અવસ્થામાં રૂપાંતરણ થશે. એ પોઈન્ટ આ છે, બીકોઝ આ કઈ અવસ્થા છે? ઘન અવસ્થા છે, રાઈટ? હવે આ દ્રાવણ હતું તો એને વધારે ઠારવું પડે, એનું ટેમ્પરેચર વધારે નીચું લાવવું પડે. કેટલું નીચું લાવવું પડ્યું? આના કરતા આટલું નીચું લાવવું પડ્યું. તો એનું ઠાર બિંદુને કહીશું આપણે TF. હવે ખ્યાલ આવી ગયું? દ્રાવકનું ઠાર બિંદુ વધારે છે, દ્રાવણનું ઠાર બિંદુ એનાથી ઓછું છે. ગ્રાફ પરથી ખ્યાલ આવી જશે. ચલો, તો આ જે ઠાર બિંદુમાં ફેરફાર થયો એને શું કહેવાય? ઠાર બિંદુમાં ઘટાડો થયો છે, એટલા માટે એને કહેવાય છે ઠાર બિંદુ અવનયન, ડેલ્ટા TF, રાઈટ? ફેરફારને શું કહેવાય? ડેલ્ટા. તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ શું લખાય? વધારે વેલ્યુ કઈ છે? આ છે, ભૂલ ના થાય. આ વધારે નથી વેલ્યુ. કઈ છે? ટી નોટ એફ માઇનસ TF. ક્લિયર? તો હવે ઇક્વેશન મૂકીશું એઝ ઇટ ઇઝ. ઉત્કલન બિંદુ ઓનલાઈનમાં મૂકીતું એ જ ઇક્વેશન. ડેલ્ટા TF મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે. મોલાલિટી નીકળે એટલે કે સોરી પ્રપોઝનલ નીકળે તો કોન્સ્ટન્ટ આવશે. તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ મોલાલિટી થાય. ચલો, KF શું છે? જે રીતે ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક હતો એ રીતે અહીંયા શું આવશે? ઠાર બિંદુ અવનયન
અચળાંક, અને આ જે અચળાંક રહ્યો એ દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે, મતલબ કે એ દ્રાવક બદલાય એમ કેએફ પણ બદલાય, મતલબ કે દરેક દ્રાવકનો કેએફ કેવો હોય, પોતાનો અલગ અલગ હોય, દરેક દ્રાવકનો કેએફ અલગ અલગ હોય, જે તમે એક્ઝામ્પલમાં જોશો. ચલો, તો દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે, બરાબર. આ જે પ્રોપર્ટી રહી ઠાર બિંદુમાં અવનયન, એ દ્રાવકના સ્વભાવ પર આધાર રાખતી નથી. આઈએમપી વસ્તુ એ ફક્ત સંખ્યાત્મક ગુણધર્મ છે, એટલે ફક્ત દ્રાવ્યની સંખ્યા પર આધાર રાખે છે, પરંતુ આ જે કોન્સ્ટન્ટ છે એ દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે. ડિફરન્સ ખાસ યાદ રાખો. ચલો, તો એનો યુનિટ શું આવશે અથવા તો એકમ શું આવે, તો અહીંયા સમજીએ. કેએફ બરાબર શું થશે, કેએફ ના કરતા બનાવો ડેલ્ટા ટીએફ અપોન મોલાલિટી. હવે ટેમ્પરેચર નો યુનિટ શું આવે, કેલ્વિન, અને મોલાલિટી બરાબર શું થાય, તો મોલાલિટી બરાબર થાય મોલ ભાગ્યા દ્રાવ્યના મોલ, 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના મોલ. ફર્સ્ટ લેક્ચર. ઓકે, તો નીચે શું આવે, 1 કિલોગ્રામ દ્રાવક, તો મોલાલિટી નું યુનિટ શું થશે, મોલ પ્રતિ કેજી થાય. ઓકે, તો મોલાલિટી ની જગ્યાએ અહીંયા લખી શકીએ મોલ પ્રતિ કેજી, જે આવશે ઉપર, તો યુનિટ થશે કેલ્વિન કેજી પ્રતિ મોલ. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, નોટ ડાઉન કરવા. ચલો, હવે આવી જાવ ઇક્વેશનમાં. તો ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ. મોલાલિટી માટે શું લખવું પડશે, દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનું અણુભાર ઇન્ટુ દ્રાવકનું વજન ગ્રામમાં. લેક્ચર નંબર 1, બરાબર. મોલારિટી એમાં આનું ડિટેલમાં સમજાવ્યું છે, બરાબર. એ તમે લિંક પર જોઈ શકો છો, ત્યાં ડિસ્ક્રિપ્શનમાં પ્લે સ્ટોરની લિંક છે. તો ગ્રામમાં હોય તો ઉપર શું આવશે, 1000 આવશે. તો આ થઈ ગયું ઇક્વેશન ડેલ્ટા ટીએફ ફાઇનલ. તો આના પરથી આપણે આનો યુઝ શું છે, તો અણુભાર શોધી શકીએ છીએ. M2 ને કરતા બનાવીએ તો આવશે KF W2 1000 upon delta TF into W1 ગ્રામ. તો આપણે લાસ્ટમાં એઝ ઇટ ઇઝ ઉત્કલન બિંદુ ઉન્નયનમાં શું કર્યું હતું, છેલ્લે અણુભારનું સૂત્ર તારવવાનું હોય છે, એ જ રીતે ઠાર બિંદુ અવનયનમાં પણ અણુભારનું સૂત્ર તારવવાનું રહેશે. ચલાઈ ગયું. ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે, ટી નોટ એફ, એટલે કે દ્રાવકનું ઠાર બિંદુ વધારે હોય અને એમાં જયારે આપણે ખાંડ અથવા તો NaCl નાખીશું તો એનું ઠાર બિંદુ ઘટશે, મતલબ એને વધારે ટાઈમ ફ્રીઝ કરવું પડશે. એકલા પાણીને આપણે ફ્રીજમાં મૂકીએ તો એ જલ્દીથી બરફ બનાવી દેશે, પણ પાણીમાં થોડી ખાંડ નાખી દેશો પછી ફ્રીજમાં મૂકશો, બંનેને એક સાથે મૂકીને ટ્રાય કરી જોજો. પહેલો બરફ પાણીવાળો બનશે, પેલાને થોડીક વાર લાગશે, વધારે ફ્રીજ થવું પડશે, મતલબ એનું ઠાર બિંદુમાં શું થશે, ઘટાડો થશે, અવનયન થશે. તો આજના લેક્ચરમાં ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી બાય. પ્રેક્ટિસ ચાલુ રાખો, લર્નિંગ ચાલુ રાખો.